વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેંગ્વેજ ફંક્શનમાં શોઈંગ પર્પસ જેનો ભાગ 2 જોઈશું. એમાં આપણે પહેલા ભાગમાં સેન્ટેન્સ પેટર્ન અને ઉદાહરણ જોયા હતા. અત્યારે ફરીથી એકવાર એના કીવર્ડ્સ જોઈ લઈએ. કીવર્ડ્સમાં અહીંયા 6 કીવર્ડ્સ છે. એમાં પહેલું છે વિથ અ વ્યૂ ટુ, બીજું છે ઇન ઓર્ડર ટુ, ત્રીજું છે સો ધેટ, ચોથું છે ઇન ઓર્ડર ધેટ, પાંચમું છે ટુ અને છઠ્ઠું છે ફોર. અને આ બધાનો અર્થ થાય છે ના હેતુથી, માટે કે જેથી. તો હવે સેન્ટેન્સ પેટર્નમાં આપણે કીવર્ડ્સને બે-બેની પેરમાં લઈ લીધા છે અને 6 કીવર્ડ્સ છે પણ સેન્ટેન્સ પેટર્ન 3 છે. આપણે આગળના વિડીયોમાં જોઈ લીધું છે. પહેલું જોઈએ તો ફોર અને વિથ અ વ્યૂ ટુ. તો બંનેના પછી આઈએનજી વાળો વર્બ આવશે. સેકન્ડમાં જોઈએ તો ઇન ઓર્ડર ટુ અને ટુ, તો એના પછી વર્બ એટલે કે મેન વર્બ અથવા તો મૂળ ક્રિયાપદ એ આવશે, એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, રૂટ ફોર્મ ઓફ વર્બ. ત્રીજું જોઈએ તો ઇન ઓર્ડર ધેટ અને સો ધેટ, તો બંનેમાં ધેટવાળા છે છેલ્લે. તો એના પછી તમારે યાદ રાખવાનું કે સબ્જેક્ટ એટલે કે કર્તા, એના પછી મોડલ ઓક્ઝિલરીઝ જે અહીંયા આપ્યા છે કેન, કુડ, મે, માઇટ, વુડ, અને એના પછી આવશે વર્બ, ક્રિયાપદનું મૂળ રૂપ. તો હવે આ બધા જ કીવર્ડ્સને એક જ સેન્ટેન્સમાં આપણે જોવા હોય કે ઉપયોગ કરવો હોય તો કેવી રીતે કરીએ, તો અહીંયા ચાલો જોઈએ. ઓલ કીવર્ડ્સ ઇન સેમ સેન્ટેન્સ, એટલે કે બધા જ કીવર્ડને એક વાક્યમાં મૂકીને જોઈએ. પ્રથમ છે અહીંયા હી વેન્ટ ટુ મુંબઈ વિથ અ વ્યૂ ટુ મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. ગુજરાતી જોઈએ તો તે મુંબઈ ગયો મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર, એના બિઝનેસ પાર્ટનરને મળવા માટે, કે બિઝનેસ પાર્ટનરને મળવાના હેતુથી તે મુંબઈ ગયો. તો અહીંયા કીવર્ડ જુઓ તમે કે વિથ અ વ્યૂ ટુ આપ્યું છે અને પછી એના પછી મીટિંગ એટલે કે આઈએનજી વાળું વર્બ છે. ઓકે, તો સેકન્ડ નંબર જોઈએ હી વેન્ટ ટુ મુંબઈ ફોર મીટિંગ હિઝ બિઝનેસ પાર્ટનર. તો તે તેના બિઝનેસ પાર્ટનરને મળવા માટે મુંબઈ ગયો. તો ફોર પછી શું છે, આઈએનજી વાળું રૂપ છે મીટિંગ. તો આ પણ આપણું કીવર્ડ અને જે સેન્ટેન્સ પેટર્ન જોઈ એને મેચ થાય છે. ત્રીજું સેન્ટેન્સ જોઈએ હવે તો હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ટુ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. ઓકે, અહીંયા ઇન ઓર્ડર ટુ પછી આપણે શું જોયું હતું કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. તો અહીંયા આપેલું છે. ઓકે, ફોર્થ જોઈએ તો હી વેન્ટ ટુ મુંબઈ ટુ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. હવે જુઓ અહીંયા કે ટુ અને ટુ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ, તો એ પ્રમાણે સેન્ટેન્સ છે. પાંચમું જોઈએ તો હી વેન્ટ ટુ મુંબઈ ઇન ઓર્ડર ધેટ હી કુડ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર, કે તે મુંબઈ ગયો કે તે તેના બિઝનેસ પાર્ટનરને મળી શકે. ઓકે, કે એના બિઝનેસ પાર્ટનરને મળી શકે તે માટે તે મુંબઈ ગયો. તો ઇન ઓર્ડર ધેટ. ઓકે, ઇન ઓર્ડર ધેટ પછી આપણે શું જોયું હતું સેન્ટેન્સ પેટર્નમાં ક્રિયાપદ. તો ક્રિયાપદ અહીંયા આપણે હી આપેલું છે તો હી જ મૂકીશું. જો કોઈનું નામ હોય તો આપણે સર્વનામ હી મૂકી શકીએ. ઓકે, તો અહીંયા ધેટ ઇન ઓર્ડર ધેટ પછી શું છે હી અને કુડ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ છે અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ મીટ. ઓકે, તો 6 નંબર જોઈએ હી વેન્ટ ટુ મુંબઈ સો ધેટ હી કુડ મીટ હિઝ બિઝનેસ પાર્ટનર. ઓકે, તો અહીંયા સો ધેટ છે અને પછી હી કરતા, કુડ મોડલ ઓક્ઝિલરીઝ અને મીટ ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, તો આપણે એક જ સેન્ટેન્સમાં 6 કીવર્ડ્સને જોયા સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે. હવે આગળ એક્ઝામમાં તમારે કેવી રીતે પૂછાય છે તો આઈડેન્ટિફાઈ ધ ફંક્શન યુઝડ ઇન ધ સેન્ટેન્સ, એટલે કે જે પણ સેન્ટેન્સમાં ફંક્શન યુઝ થયું છે એને આપણે ઓળખવાનું છે. તો ફર્સ્ટ નંબર એક્ઝામ્પલ છે જે તમને 3 માર્ક્સના પૂછાય છે. આઈ વિલ ગો બાય કાર ઇન ઓર્ડર ધેટ આઈ કેન ટેક મોર લગેજ, કે હું કારથી જઈશ કે જેથી હું મારો વધારે સામાન લઈ જઈ શકું. ઓકે, તો ઇન ઓર્ડર ધેટનો યુઝ થયો છે તો એ આપણો કીવર્ડ છે શોઈંગ પર્પસનો, અને એના પછી કર્તા અને મોડલ ઓક્ઝિલરીઝ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો જુઓ અહીંયા એમાં શું છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, તો કોન્ટ્રાસ્ટનું સેન્ટેન્સ નથી. શોઈંગ પર્પસ તો શોઈંગ પર્પસનું છે, અને ઓફરિંગ એડવાઇસ એનું પણ નથી, એક્સપ્રેસિંગ કન્ડિશન એનું પણ નથી. તો આપણો આન્સર રહેશે બી, શોઈંગ પર્પસ.
તો હવે અહીંયા બીજો એક પ્રશ્ન તમને પૂછાય છે 5 માર્ક્સમાં કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્ય પૂર્ણ કરવા માટે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ધ ડૉક્ટર ઓપરેટેડ ડેશ અને પછી શોઈંગ પર્પઝ. શું કીધું છે? ધ ડૉક્ટર ઓપરેટેડ અને પછી વાક્ય અધૂરું છે જેને શોઈંગ પર્પઝથી આપણે બનાવવાનું છે આખું. તો અહીંયા ઓપ્શન આપેલા છે ઇન ઓર્ડર ધેટ અને વિથ અ વ્યૂ ટુ. તો જુઓ અહીંયા 3 જે કીવર્ડ્સ છે એ 3 શોઈંગ પર્પઝના છે. તો હવે આ રીતના જ્યારે સેન્ટેન્સ હોય તમને કન્ફ્યુઝ કરવા માટે આ રીતના સેન્ટેન્સ આપી શકે, ઓપ્શન આપી શકે આન્સરમાં કે 3 વસ્તુ કેવું છે, એક જ ફંક્શનના કીવર્ડ્સ છે. તો હવે આપણે શું કરીએ? તો આવું હોય ત્યારે તમારે શું જોવાનું? સેન્ટેન્સ પેટર્નને જોવાની કે ઇન ઓર્ડર ટુ. તો પછી ઇન ઓર્ડર ટુ પછી શું આવે છે કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા જુઓ ઇન ઓર્ડર ટુ સેવ હિઝ પેશન્ટ્સ લાઈફ, કે ડૉક્ટરે ઓપરેશન કર્યું. શેના માટે કર્યું? કે એમના પેશન્ટની લાઈફ બચાવવા માટે. ઓકે, તો ઇન ઓર્ડર ટુ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ સેવ છે. તો આ સેન્ટેન્સ આપણે લઈ શકીએ અહીંયા ઓપ્શન, અહીંયા સેન્ટેન્સ પૂર્ણ કરવા માટે. પછી અહીંયા છે ઇન ઓર્ડર ધેટ હી માઇટ સેવ હિઝ પેશન્ટ્સ લાઈફ. ઓકે, તો ઇન ઓર્ડર ધેટ પછી આપણે શું જોયું હતું કે કરતા હોવું જોઈએ, માઇટ એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ હોવું જોઈએ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોવું જોઈએ. ઓકે, તો અહીંયા જુઓ ધ ડૉક્ટર કરતા છે, બરાબર. તો ધ ડૉક્ટર છે એટલા માટે આપણે અહીંયા સર્વનામ હી લીધું છે. ઓકે, તો ઇન ઓર્ડર ધેટ હી માઇટ સેવ એવી રીતે આપ્યું છે. તો આ સેન્ટેન્સ પણ શોઈંગ પર્પઝનું છે. થર્ડ જોઈએ તો વિથ અ વ્યૂ ટુ સેવિંગ હિઝ પેશન્ટ્સ લાઈફ. તો હવે વિથ અ વ્યૂ ટુ પછી આપણે શું જોયું હતું કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય. ઓકે, તો 3 સેન્ટેન્સ શોઈંગ પર્પઝના કીવર્ડ્સ પણ છે અને સેન્ટેન્સ પેટર્ન પણ છે. તો અહીંયા આન્સર તમારે શું આવશે, શું લખીશું આવો જ્યારે કન્ફ્યુઝિંગ આન્સર હોય ત્યારે. હવે લાસ્ટ જે છે કે ઓલ ઓફ ધીસ. તો આપણો આન્સર રહેશે ઓલ ઓફ ધીસ એટલે કે ઉપરના બધા જ શોઈંગ પર્પઝના કીવર્ડ્સ અને સેન્ટેન્સ પેટર્ન ધરાવતા સેન્ટેન્સ છે કે જેને આપણે ઉપરનું વાક્ય પૂર્ણ કરવા માટે લઈ શકીએ છીએ. તો અહીંયા આન્સર છે ડી, ઓલ ઓફ ધીસ. ઓકે, તો હવે તમને અહીંયા 4 માર્ક્સમાં જે પૂછાય છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ઓકે, તો 3 રીતે ફંક્શન પૂછાય છે, એમાં ત્રીજું જે આ છે. તો અહીંયા એક રિસ્પોન્સ એટલે કે વાતચીત ડાયલોગ આપી છે, એમાં ઉપરનો જે પણ પ્રશ્ન કે વાતના આધારે આપણે નીચેનું સેન્ટેન્સ પૂર્ણ કરવાનું હોય છે કે બીજો ડાયલોગ મૂકવાનો હોય છે. તો અહીંયા જુઓ તમે ટીચર અને સ્ટુડન્ટ બંનેના કન્વર્ઝેશન આપ્યું છે અને ટીચર કહે છે કે ટીચર સેઝ વાય ડીડ હી લીવ ધ મીટિંગ અર્લી યસ્ટરડે, કે શા માટે તે મીટિંગ છોડીને વહેલો જતો રહ્યો હતો. યસ્ટરડે એટલે કે ગઈકાલે શા માટે તે મીટિંગ છોડીને વહેલા જતો રહ્યો હતો. ઓકે, તો અહીંયા સ્ટુડન્ટ આન્સર શું આપશે? તો એક્સપ્રેસિંગ પર્પઝનો ઉપયોગ કરવાનો છે આપણે. ઓકે, તો પર્પઝના કીવર્ડ્સ પહેલાં યાદ કરી લેવાના માઇન્ડમાં અને પછી ઓપ્શન જોતા જવાનું અને આન્સર સિલેક્ટ કરવાનું. હવે અહીંયા જુઓ કે એ છે તો હી વોઝ ટુ અર્લી ટુ લીવ ધ મીટિંગ. તો જુઓ ટુ અને ટુ છે આપણો પર્પઝનો કીવર્ડ નથી. ઓકે, તો એ આન્સર આવશે નહીં. હી લેફ્ટ ધ મીટિંગ અર્લી ઇન ઓર્ડર ટુ અટેન્ડ અ લેક્ચર. ઓકે, કે હી લેફ્ટ ધ મીટિંગ કે તેણે મીટિંગ છોડી દીધી વહેલા ઇન ઓર્ડર ટુ અટેન્ડ અ લેક્ચર અટેન્ડ કરવા માટે. ઓકે, તો અહીંયા ઇન ઓર્ડર ટુ માટે તો એ આપણો કીવર્ડ છે. ઓકે, તો હવે નેક્સ્ટ સીમાં જોઈએ તો હી લેફ્ટ ધ મીટિંગ ઇન સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ. ઓકે, તો બીમારીના કારણે તેણે મીટિંગ છોડી દીધી. તો હવે ઇન સ્પાઇટ ઓફ એ પણ આપણો કીવર્ડ છે નહીં. હી લેફ્ટ ધ મીટિંગ બીકોઝ હી વોઝ ઇલ. તો હવે બીકોઝ તો એ પણ આપણા શોઈંગ પર્પઝના કીવર્ડમાં આવતો નથી. ઓકે, તો આપણો આન્સર કયો રહેશે કે જે સેન્ટેન્સમાં આપણો કીવર્ડ હોય તો જે બી ઓપ્શન છે એમાં આપણો કીવર્ડ છે ઇન ઓર્ડર ટુ. ઓકે, અને એની પાછળ છે ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ આપણો રાઈટ આન્સર થશે. તો અહીંયા આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ અને જે તમારે પૂછાય છે એક્ઝામમાં એ ત્રણેય રીતે આપણે ક્વેશ્ચનના આન્સર જોયા અને સમજ્યા. તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે ફરીથી બંને લેક્ચર એક સાથે જુઓ અને લિંક મળી જશે
એટલે બંનેમાં ખ્યાલ આવી જશે. પહેલો જે વિડીયો છે એ પણ જોવાનો અને એના પછી આ રિપીટ કરવાનો. ઓકે, અને આ બધું જ વિડીયોમાંથી તમે તમારી નોટબુકમાં લખજો અને રિવિઝન કરજો તો જલ્દી યાદ રહી જશે.